નમસ્કાર. આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત જિલ્લા પ્રમુખશ્રી, મારા સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આજના મુખ્ય વક્તાશ્રી, સૌ પત્રકાર મિત્રો. અવિરત વિકાસના 12 વર્ષના સુશાસનના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના જે રીતે અત્યારે સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે, એ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ આજે 12 વર્ષના શાસનની જે સિદ્ધિઓ છે એની ઉજવણી સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે. મોદી સાહેબનું જે શાસન છે, આમ તો ગુજરાત માટે ગણીએ તો 13 વર્ષનું મુખ્યમંત્રી પદ અને 12 વર્ષનું વડાપ્રધાનનું પદ, પરંતુ આજે 12 વર્ષની જ્યારે કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત થઈ રહી છે, ત્યારે વિશેષ કરીને જ્યારે 2014માં સૌ પ્રથમ જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબે સોગંદ લીધા અને સોગંદ લીધા પછી એમને સૌથી પહેલું જે આ દેશની પ્રજાએ જે એમનામાં વિશ્વાસ મૂક્યો હતો, તો વિશ્વાસના પ્રતિપાદનનું કાર્યની શરૂઆત કરી અને એ વિશ્વાસને ટકાવી રાખવા માટે એમણે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના માધ્યમથી જોડ્યા છે. આજે આપ સૌ જોઈ રહ્યા છે કે મોદી સાહેબનો મુખ્ય જે કાર્ય છે એ છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને અને વિશેષ કરીને જે 2014માં શરૂ થયેલી આ વિકાસ યાત્રા એ નિરંતર આ દિન સુધી ચાલે છે. વિશેષ કરીને મોદી સાહેબના કાર્યકાળમાં જે રીતે મહત્વના જે કાર્યો થયા છે, એમાં એમના મૂળ મંત્ર સાથે જોડીએ તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ મંત્રને એમણે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. અને એના કારણે આજે લગભગ 25 કરોડ જેટલા પરિવારો જે સરકારની વિવિધ કાર્ય યોજનાઓને કારણે એ ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ડીબીટી માધ્યમથી આપવાથી જે તે લાભાર્થીને સીધી એની રકમ એના ખાતામાં મળી છે, એ સૌથી મોટી મહત્વની બાબત છે. આ સાથે સાથે એમના શાસન દરમિયાન જનધન યોજના અંતર્ગત 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલ્યા, જેમાં બહેનોના પણ 32 કરોડથી વધુ ખાતાઓ એ સમય દરમિયાન ખુલ્યા છે. ખાસ કરીને કોરોના કાળથી આજ દિન સુધી 81 કરોડ પરિવારોને જે મફત રેશન આપવાની આ જે શરૂઆત છે એ આજ દિન સુધી ચાલુ છે, જે સામાન્ય પરિવાર માટે ખૂબ આશીર્વાદરૂપ છે કે જેને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે એની પાસે એટલી રકમ ન હોય, પરંતુ મોદી સાહેબના આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આજે 60 કરોડથી વધુ લોકોએ હેલ્થ કાર્ડ મેળવ્યા છે અને એનો સીધો લાભ એ 5 લાખ કેન્દ્ર સરકાર અને 5 લાખ ગુજરાત સરકાર દ્વારા એને મળે છે. એનાથી વિશેષ PM આવાસ યોજના અંતર્ગત 4 કરોડથી વધારે પરિવારોને પાકા મકાનો આપવાનું કામ આ કાર્યકાળમાં થયું છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 11 કરોડ મહિલાઓના મફત ગેસ કનેક્શન એમને આપવામાં આવે છે. જે કરેલી જનકલ્યાણકારી યોજનાઓ છે, વિકાસની રાજનીતિ છે અને પ્રજાએ આપેલા વિશ્વાસને એમણે પ્રતિપાદન કરી અને સાચા અર્થમાં એક જનસેવક તરીકેનું જ્યારે કાર્ય કર્યું છે, ત્યારે એનું સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ને ખૂબ મોટા જનસમાધિ વચ્ચે જઈ અને ઉજવણી, અને ખાસ કરીને ઉજવણી પણ એક સેવાના ભાવ સાથે કરે છે. આજે વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા હોય, આ એક સેવાના ભાવ સાથે કરેલું છે. ખેડૂત શિબિર હોય એ પણ ખાસ કરીને એક ભાવ સાથે, સેવાના ભાવ સાથે કરી જનકલ્યાણ શિબિરો પણ આજે યોજાઈ રહી છે કે જે છેવાડાનો નાનામાં નાનો માણસ છે એને જરૂરિયાતવાળી જે ડોક્યુમેન્ટ જોઈતા હોય, એને નાના મોટા બીજા કામો, સરકારી કામોની મદદવાળી જોઈતી હોય, બધું જ આ સમય દ્વારા મળે છે. તો આજે અમે બધા મોદી સાહેબના શાસનને ગૌરવ લઈ શકીએ છીએ અને મોદી સાહેબનું શાસન એ શ્રેષ્ઠ શાસન તરીકે આજે કરી અને ખૂબ અમે બધાએ પણ આજે અહીંયા ઉપસ્થિત રહીને આ પત્રકાર પરિષદમાં જે અમારા મોદી સાહેબના જે વિચારો એ જનમાનસ સુધી પહોંચાડો એવી ભાવ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આજની આપણી વાર્તામાં ઉપસ્થિત આપણા પ્રભારી મંત્રી શ્રી તથા ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લાના અધ્યક્ષ અને મુખ્ય પ્રવક્તા કૌશલ્યા કુંવરબા અને નગરપાલિકાના પ્રમુખ સાથે આપ સૌ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું હું સ્વાગત કરું છું. મને પણ ખૂબ ગૌરવ થાય છે કે 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓ અને ખૂબ એવા મહત્વના કાર્યો કર્યા છે. એમાં
અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમને ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઇનને જોડવા માટે એના મોડાસામાં આવતા 3.5 કલાક જેટલો સમય લાગતો હતો, એ સમય ઓછો થાય એના માટે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ ફાળવ્યા છે. એની સાથે સાથે વંદે ભારત સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે અને બાયડ જે સ્ટેશન છે એને ડી ગ્રેડમાંથી બી ગ્રેડમાં કન્વર્ટ કરીને 32 કરોડ જેટલી રકમ ફાળવી છે. આ સાથે આગામી સમયમાં એ પણ ખૂબ મોટી આપણા માટે ખુશ ખબર છે કે અંડરપાસ બાયડ અને તોરણા જે રેલવે સ્ટેશનનું કામ છે પૂર્ણ થાય. એ પૂર્ણ થયા પછી દિલ્હી, જયપુર, અજમેર, ઉદયપુર, ડુંગરપુર, શામળાજી અને મોડાસા, બાયડ, કપડવંજ, મૌધા અને નડિયાદ થઈને બરોડા, સુરત, મુંબઈ સુધીની મોટી રેલવે લાઇનની આપણને સુવિધાઓ મળશે. એ સિવાય આપણે અરવલ્લી જિલ્લામાં જો સતત અમારી માગણી રહી હતી અને રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો બીજી એક મહત્વની વાત છે કે મુસાફરોની આવવા જવાની સુવિધા માટે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. એમાં મોડાસા, ધનસુરા, બાયડ, કપડવંજ, કઠલાલ અને મૌધા, નડિયાદ એ 848 કે હાઈવેને 6 લેન 4 લેન કરવા માટે પણ છેલ્લા 6 મહિનાથી એનો ડીપીઆર બની રહ્યો છે અને NHAIને એ વિભાગમાં જમા થતાં જ આવનારા દિવસોમાં એ રોડ માટે મોટું બજેટ ફાળવવામાં આવશે. એ સાથે આ પ્રોજેક્ટ અંતર્ગત રોડ પર આવતા વાત્રક બીજ તેમજ બાયડ અને ધનસુરામાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યા ન થાય એના માટે બાયપાસ અથવા વાયાડક્ટ એટલે ફ્લાયઓવરની સુંદર ડિઝાઇન બનાવવામાં આવી રહી છે અને આ બનવાથી સંપૂર્ણ અરવલ્લી જિલ્લાના વેપાર અને વિકાસને નવી પાંખો મળશે. અને એ સાથે સાથે અમારી લાગણી આર્મી જવાનો માટે પણ હતી કે જે રિટાયર્ડ આર્મી જવાનો હતો એના માટે કેન્ટીનની માગણી કરી હતી. તો એ પણ આદરણીય શ્રી રાજનાથસિંહ મંત્રી સાહેબની રજૂઆત કરી અને કેન્ટીન મંજૂર કરાવી છે અને હિંમતનગરમાં એ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. એ સિવાય લોકોને કનેક્શન જોડવા માટે BSNL સાથે એની પણ આપણે સતત માગણી કરી હતી મોબાઈલ નેટવર્કિંગ માટે. એટલે સમગ્ર ગુજરાતમાં જ્યારે 94 જે નેટવર્ક પાસ કર્યા હતા એમાંથી 34 તો આપણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અને 18 તો આપણા અરવલ્લી જિલ્લામાં ટાવર મંજૂર કરવામાં આવ્યા છે. એ સાથે આરોગ્યની સેવાઓ હોય કે કોઈ પણ સેવાઓ હોય, કિસાન અને તમામ વાતો આપણા પ્રભારી મંત્રીશ્રીએ કરી છે. તો હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌના માધ્યમથી સાબરકાંઠા અરવલ્લી અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે કામ કર્યા છે વિકાસની ગાથા આપના માધ્યમથી જન સુધી પહોંચે એવી હું આપ સૌને પાસેથી અપેક્ષા રાખું છું ને ફરીથી આપ સૌને આજે પવિત્ર પુરુષોત્તમ માસની સોમવતી અમાસ છે તો આપ સૌને શુભેચ્છાઓ પણ પાઠવું છું.